ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે આજનો દિવસ એક મહત્વપૂર્ણ પગલું છે। ન્યૂ એરા સ્કિલ્સ એલએલપી હેઠળ આવતા ન્યૂ એરા મેડિકલ ટુરિઝમ અમદાવાદના સીએમડી શ્રી મિલન પરીખ બાંગ્લાદેશની સરકારના આમંત્રણ પર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધારવા માટે સંસદ સભ્ય સાથે શ્રી મોહિત ઉર રહેમાન શાંતો અને તેમના સલાહકાર શ્રી મોહમ્મદ સજાદ હુસૈનની સહાયથી તારીખ 9 થી 12 મે 2024 સુધી બાંગ્લાદેશમાં રહેશે। બાંગ્લાદેશને લાયકાત ધરાવતા ડોક્ટરો અને મજબૂત આરોગ્ય સુવિધાઓની જરૂર છે। આ કારણોસર ન્યૂ એરા મેડિકલ ટુરિઝમે ફરીદાબાદમાં એકોર્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે ભાગીદારી કરી છે અને તેનો હેતુ બાંગ્લાદેશી દર્દીઓને હેલ્થકેર માટે ભારતમાં લાવવાનો છે। મેડિકલ ટુરિઝમ દ્વારા બાંગ્લાદેશી દર્દીઓને કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ગાયનેકોલોજી અને ઓર્થોપેડિક્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય લાભ મળશે। ન્યૂ એરા મેડિકલ ટુરિઝમની ટીમ બાંગ્લાદેશના ઢાકામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે, જ્યાં ભારતીય ડોક્ટરો સાઇટ પર પરામર્શ અને સારવાર આપશે। તેમના ડાયરેક્ટર શ્રી હેમન પરીખે આયુર્વેદ અને નેચરોપેથીના મહત્વને ઓળખ્યું છે, તેથી તેમની ટીમમાં શ્રીમતી વંદના ત્યાગી પણ સામેલ છે। તે એવા દર્દીઓની સારવાર કરશે જેઓ બિન આક્રમક અને રૂઢિચુસ્ત સારવાર ઈચ્છે છે। આ જ મુલાકાત દરમિયાન શ્રી મિલન પરીખ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વ્યાપાર સંબંધોને મજબૂત કરવા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળશે। અહેવાલ અશ્વિન લિંબાસિયા। मैं मिलन पारिक न्यू एरा स्किल्स एलएलपी के अंतर्गत आती हुई न्यू एरा मेडिकल टूरिज़्म का सीएमडी हूँ। मैं अहमदाबाद से ही हूँ और मैं आज भारत और बांग्लादेश के द्विपक्षीय संबंधों को मजबूत करने में एक और अग्रसर कदम मैंने उठाया है और वो बांग्लादेश के हमारे गवर्नमेंट के एडवाइज़र, बांग्लादेश गवर्नमेंट के एडवाइज़र सज्जाद हुसैन जी यहाँ पर मौजूद हैं और हम लोग मेडिकल टूरिज़्म में वहाँ के मरीज़ों को यहाँ अहमदाबाद, दिल्ली और इंडिया के किसी भी सेंटर पर लाने को हम लोग तैयारी कर रहे हैं। और 9 तारीख से 12 तारीख तक मैं बांग्लादेश जा रहा हूँ, जहाँ पर हम सारी चीज़ों को देखकर मरीजों को यहाँ किस तरह से ज़्यादा फ़ायदा हो सकता है, वहाँ की सरकार ने मुझे बुलाया है, तो मैं इस मामले में मेडिकल टूरिज़्म को लेकर जा रहा हूँ। साथ में आयुर्वेदा और नेचुरोपैथी